આખરે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। મારામારીના કેસમાં ફરાર દેવાયત ખવડ સકંજામાં છે। 5 દિવસથી દેવાયત ખવડ ફરાર હતો। દેવાયત ખવડની તેના જ ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે। દેવાયત સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા દુધઈ નજીક સીસીટીવીમાં દેવાયત ખવડ દેખાયો હતો। સીસીટીવીના આધારે પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરી છે। જે રીતે 4 ટીમ બનાવી અને પોલીસ તપાસ કરી રહી હતી। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન 2 દિવસ પહેલા હુમલામાં વપરાયેલી 2 કાર પણ મળી આવી હતી અને ત્યારબાદ જે પોલીસ પૂછપરછ કરી રહી હતી તો તેમના પરિવાર દેવાયત ખવડના પરિવારની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। 4 ટીમ બનાવી અને પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। તો આખરે દેવાયત ખવડની ધરપકડ થઈ ચૂકી છે અને તે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે। મારામારીની જે ઘટના હતી તે કેસમાં દેવાયત ફરાર હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આખરે દેવાયત ખવડ પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે। નાસ્તો ફરતો દેવાયત ખવડ જેની પોલીસે ધરપકડ કરી છે। ચોક્કસ જ જે રીતના તાલાળા ગીરની અંદર ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર દેવાયત ખવડ સહિત 15 શખ્સો દ્વારા જે કારનો અકસ્માત કરવામાં આવ્યો અને ત્યાર પછી જે રીતના તેમના ઉપર માર મારવાની જે ઘટના અંગે ગુનો છે તે નોંધાયો હતો। ત્યાર પછી ગીર સોમનાથ પોલીસની અલગ અલગ 6 જેટલી જે ટીમો છે તે દેવાયત ખવડની શોધખોળ કરી રહી હતી, પરંતુ ગીર સોમનાથ પોલીસને નિષ્ફળતા છે તે મળી હતી। સુરેન્દ્રનગર પોલીસ છે કે તેમને દેવાયત ખવડનું જે દુધઈ ગામ આવેલું છે ત્યાં સર્ચ છે તે કર્યું હતું। એ સાથે જ સુરેન્દ્રનગર પોલીસ અને એલસીબીની ટીમને તેમના સીસીટીવી ફૂટેજ છે તે મળ્યા હતા અને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। થોડા દિવસો પહેલા જ જે ગીર સોમનાથ એલસીબીની ટીમ છે કે તે તેમના મૂળીના દુધેત ગામ છે કે તે ત્યાં જઈ અને તેમના ઘરની પણ સર્ચ છે તે કર્યું હતું, પરંતુ ગીર સોમનાથ પોલીસને નિષ્ફળતા છે તે સતત મળી હતી। અલગ અલગ જે ટીમો બનાવી અને અલગ અલગ જે દિશામાં તપાસ કરવામાં આવતી હતી, પરંતુ દેવાયત ખવડનું જે ફાર્મ હાઉસ છે ત્યાંથી જ દેવાયત ખવડ સહિત કુલ 6 શખ્સોની પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે। જોકે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ ઝાલા છે કે તેમના દ્વારા સત્તાવાર જ્યાં સુધી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી અફવાઓ ગણવી તે પ્રકારની વાત આવી રહી છે, પરંતુ ક્યાંક દેવાયત પોલીસને હવે દેવાયત ખવડને સોંપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો તે નાસ્તો ફરતો દેવાયત ખવડ પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે, તેની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના દુધઈથી દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। તેના જ ફાર્મ હાઉસમાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે તેના 6 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે। 5 દિવસથી ફરાર હતો દેવાયત ખવડ, તે હાલ પોલીસ સકંજામાં આવ્યો છે।